નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર। શિનોર રેલવે ગરનાળામાં તંત્રના પાપે ભરાયેલા વરસાદી પાણીમાં પિકઅપ ગાડી ફસાતા જેસીબી મશીનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી। શિનોર તાલુકા મથકે ગામના પ્રવેશ દ્વાર નજીક રેલવે ગરનાળું આવેલું છે। આ ગરનાળામાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેનું મુખ્ય કારણ રેલવે ગરનાળાની બાજુમાં આવેલ પાણી નિકાલની કાંસની સફાઈનો અભાવ છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે, જેમાં આજરોજ એક પિકઅપ ગાડી ફસાઈ ગઈ હતી, જેને જેસીબી મશીન વડે બહાર કાઢવામાં આવી હતી। ત્યારે કુંભકર્ણ નિંદ્રામાં પ્રૂઢી ગયેલ તંત્ર સત્વરે જાગી પાણી નિકાલ માટેની યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિક લોકોની માંગ છે। રિપોર્ટર જેશલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। અત્યારે આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના જે આપણે શિનોર ગઢનાળાએ ઊભા છે અને ગઢનાળાની અંદર જે પાણી ભરાઈ ગયા છે અને અત્યારે હાલ જે એક બહારના વ્યક્તિએ જે પિકઅપ ગાડી અંદર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, ત્યારે આપણી સાથે શિનોરના સ્થાનિક યુવા જોડાયા છે। તો આપણે એમનું શું કહેવું છે અને તંત્રને શું સંદેશો પાઠવવા માંગે છે તે આપણે જાણીશું એમની પાસેથી। અત્યારે શું કહેવું છે અત્યારે તંત્રને? આ દર વર્ષની આ સમસ્યા છે। આ સમસ્યાનો કોઈ નિરાકરણ લાવે તો ખૂબ સારું છે। હમણાં બી એક પિકઅપ ગાડી ફસાઈ હતી, એ જેસીબીથી કાઢવામાં આવી છે, પણ આનો જે સમસ્યા છે એનું નિવારણ કાઢે તે બહુ સારી વાત છે। આ તંત્રની ઘોર બેદરકારી છે, આનું કંઈ ને કંઈ નિરાકરણ લાવવું જોઈએ, એ જ મારી ગ્રામજનોની બી એ જ અરજી છે। કેમ કે અહીંયા આગળથી હમણાં માલસર રસાનો જે બ્રિજ બન્યો છે, અજાણ્યા લોકો આવે છે, અજાણ્યા લોકોને ખબર નથી હોતું કે આમાં પાણી કેટલું ઊંડાઈ પર છે ને એ છે, કોઈ જોતા બી નથી। મારેલા છે બોર્ડ, સારી વાત છે, પણ કેટલાને ખબર ના હોય રાતે તો શું કરે, તો એ પાણીના અંદર નાખી દે, ગાડી ફસાઈ જાય છે। તેનું નિરાકરણ લાવે એની માંગણી છે। હા, તો અત્યારે જે શિનોર ગામજનોની પણ માગણી છે કે ભાઈ તંત્ર જે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય ઘોર બેદરકારીમાં, એવું તમામ શિનોરની જનતાનું કેવું છે કે જે બહારના વ્યક્તિ આવે છે અને વાહન ચાલકો અને માલસર જે આપણે ધાર્મિક સ્થળ હોય ત્યાં ભાવિ ભક્તો જતા હોય છે, સ્કૂલના બાળકોને અવરજવરમાં ઘણી તકલીફ પડતી હોય, તો તંત્ર દ્વારા જે વહેલી તકે એનો કંઈક એવો નિકાલ કરવામાં આવે કે જે લોકોને આ સમસ્યાનો સામનો ના કરવો પડે। શિનોર સમાચાર ન્યૂઝ, લવકેશ ઠાકોર।